બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જણસી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખાતે આવી રહ્યા છે। આ યાર્ડમાં કપાસની આવક માટે જાણીતું છે, ત્યારે દિવસે ને દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે। આજે યાર્ડમાં કપાસની 61,000 મણ આવક નોંધાઈ હતી, જ્યારે છેલ્લા 2 દિવસમાં કપાસની આ સિઝનમાં રેકોર્ડ બ્રેક 1.12 લાખ મણ આવક નોંધાઈ હતી। ખેડૂતોને કપાસનો મણ દીઠ ભાવ 1366 થી લઈ 1500 રૂપિયા સુધીના ભાવ મળ્યો હતો। યાર્ડમાં મગફળીની આવક સામાન્ય રહી છે। આજે યાર્ડમાં પ્રતિ મણ દીઠ મગફળીનો ભાવ સૌથી 920 થી લઈ સૌથી ઊંચો ભાવ 1130 રૂપિયા ભાવ રહ્યો હતો। યાર્ડમાં મગફળીની કુલ 1330 મણ આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરવામાં આવી હતી, જેના ભાવ પ્રતિ મણથી સૌથી નીચો ભાવ 990 થી લઈ સૌથી ઊંચો ભાવ 1235 રૂપિયા ભાવ રહ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજી કરવામાં આવી હતી। ઘઉંનો ભાવ 920 થી લઈ 1130 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 388 ક્વિન્ટલ ઘઉંની મબલખ આવક થઈ હતી। બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી, જેમાં સફેદ તલનો ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચો 2080 થી લઈ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ 2495 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચો ભાવ 3600 થી લઈ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ 4345 રૂપિયા બોલાયો હતો। યાર્ડમાં કુલ 147 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુની 240 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। જીરુના સૌથી નીચા ભાવ પ્રતિ મણ દીઠ ₹4100 થી લઈ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ 4590 રૂપિયા નોંધાયો હતો। આજે ચણાની કુલ 29 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। ખેડૂતને ચણાનો ભાવ પ્રતિ મણ દીઠ સૌથી નીચો 900 રૂપિયાથી લઈ પ્રતિ મણ દીઠ સૌથી ઊંચો ભાવ 1311 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો। છેલ્લા 2 દિવસમાં કપાસની 1.12 લાખ મણ આ સિઝનમાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે માત્ર બોટાદ જિલ્લો જ નહીં, પરંતુ અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી સહિતના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોની જણસી વેચવા માટેની પહેલી પસંદ બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે હોય છે। આજે વહેલી સવારથી ખેડૂતો પોતાના જણસીનો પાક વેચવા માટે વહેલી સવારથી વાહનોની લાંબી લાઈનો લગાવવામાં આવી હતી, જ્યાં ખેડૂતોને જણસીના સારા ભાવ મળ્યા હતા।